હેલો ગાઈસ, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો હું કે મારી ફેમિલી મજામાં ને? તો આજે આપણે જવાનું છે મારા માસીના ઘરે એટલે મારા મોટી મમ્મીના ઘરે. તો ત્યાં જઈએ છીએ અમે, ને ત્યાં જઈને થોડું જમવાનું છે, એટલે જમવા પણ જવાનું છે. અત્યારે બધા તૈયાર તો થઈ જ ગયા છે, ખાલી હવે મમ્મીની વાત છે. બાકી હવે નીકળીએ. તો ભાઈ આવી ગયા છે. હવે ભાઈ છે બીજો ગાય છે ગાડી કાઢવા. ગાડી કાઢે છે પહેલા, પછી આપણે નીકળીએ. ભાઈ ઉર્જા કાઢવાની છે. ચાલો તો હવે નીકળીએ. હવે આવી ગયા છે અમે મારા માસીના ઘરે. તો અહીંયા જોઈ શકો એની આવી બિલ્ડિંગ છે કંઈ. તો હવે આપણે નીકળીએ ઘર બાજુ. તો હવે લિફ્ટ બોલાવીએ. 10મો માળ છે અમનો. જઈએ ઘર સાહેબ. ગણપતિ દાદાને અહીંયા વિરાજમાન કરી દીધું. ચલો ભાઈ આવી ગયા છે ઘરે. ભાઈ અહીંયા જોઈ શકો બધા અહીંયા બેઠા છે ને ખાવાનું પણ બની જ રહ્યું છે. હમણાં હજી ખાવાનું બને એટલે જમવા બેસવું. અહીંયાથી બહુ સારા આવે ભાઈ. હા આપો. ને અહીંયા જો સામે હનુમાનદાનું મંદિર કેવું મસ્ત બધું ગેલેરી જો કેટલી મોટી. મારી કરતાં તો વધારે મોટી આ લોકોની છે. ભાઈ એક કામ જોઈતું આપણને, તો હવે એ કરવા જઈએ ભાઈ. હે ગાડી દીધા, ગાડી ઠીક કરવા. હાલો હવે કરીએ. આવે છે લિફ્ટ પર. આપણે જે કામ હોતું હતું ત્યાં અમે આવી ગયા છે. અહીંયા જોઈ શકો છો ભાવનગર નમકીન. હું લખ્યું ભાવનગર નમકીન. તો આ લખ્યું એને આવ્યા હે ને. આ જે વસ્તુ લેવા ગયા છે મારી ગડી દીધી. તો હવે લઈને આવે ત્યારે આપણે ઘર બાજુ નીકળીએ. બાકી અહીંયા તો બહુ જોઈ શકો રોડ કેવા મસ્ત એકદમ આમ પહોળા છે. તો રોંગ સાઈડમાં હકાવવાની મજા આવી જાય. કાલે તો કોકની ગાડી લઈ ગયો તો ખબર નહીં શું થઈ ગયું, કેટલી ઠોકાબાજી કરી રીતે કાલે. પણ આ મારી ગાડી છે બાપુ. વર્ષનો એક્સપિરિયન્સ છે આમાં મારો. એક્સપિરિયન્સ. હાલો હવે મળ્યા પાછું. ગઈ છે ગડી દીધી બધી વસ્તુ લઈને. ચાલો હવે આપણે નીકળીએ ઘર બાજુ. આવી ગયા તો કંઈક ઘરે. મસ્ત છે આ લિફ્ટ તો અમારા જેવી નથી. આવી ગયા છે. જોઈ કેટલો ભૂમિના ખાઈ શકતા હવે મૂકી દઉં. આપણે બે ગયા છે ને અહીંયા જમવામાં છે પાપડ, શાક અને રોટલી. ભાઈ જમાઈ ગયા છે ને અહીંયા હવે બધા ભાઈ ગયા શું જોઈ શકો. મારા બધા હાલ
તો ગાઈસ કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું જાગી ગયો છું. બધા જાગી પણ ગયા છે. હાથે હાથે એક વસ્તુ દેખાડવાની હતી. એસી ચાલુ કરીને બધાને બતાવો. મમ્મી મોઢું ખોલો તો ઓલું જીભ દેખાડો તો. આ જો આ દેખાય. એકલા એકલા ગોળા ખાઈ એવો મને તો કઈ કીધું નહીં. કોણ છે એટલે હું કોઈ બીજું સમજે છે ભાગો અહીંયાથી. અત્યારે બધા ઉપર ગયા છે અને અહીંયા જોઈ શકો છો બધા તેમનું કામ લઈ લીધું છે. અહીંયા હવે બહારનો તમે વ્યૂ જોયો તો હાંજ પણ પડી ગઈ છે. જો આ બાજુ તો અને આ બાજુ જુઓ મસ્ત વ્યૂ છે ને. ને દાદાનું મંદિર પણ હવે જોઈ શકો છો. હવે ભીડ હવે થવા લાગી દાદાના મંદિરમાં પણ. હાલો હવે નીકળી ચાલ્યા ઘર બાજુ. હા ચાલો હવે અમે ઘર બાજુ નીકળીએ છીએ. હવે સાંજ પડવા આવી ગઈ છે ને મંદિરમાં હવે આરતી પણ થાય છે. ચાલો હવે નીકળીએ. અહીંયા કંઈક આમ કેરી લેવા ઊભા રહી જશે ને જો ને આખો ભાગ કેરીનો થઈ જશે. આ કેરીવાળો, આ કેરીવાળો, આ બધા કેરીવાળા. ને આજે કેરીની ખરીદી કરી હો ભાઈ. ફાઇનલી હો સાસણની. ચાલે કાઢશે ઉપરની નીકળ્યા ઘર સાઈડ. મસ્ત ફટાફટ ત્યારે અમે આવી ગયા છો ઘરે. કેરી બેરી મસ્ત એવું લઈને હવે ઘરે જઈએ ને. હવે ગયા છો ભાઈ ઘરે. હવે વાગી ગયા છે 8. તો હવે આ બ્લોગને એન્ડ કરી નાખીએ. આઈ હોપ તમને આ ગમ્યો હશે થોડો ઘણો. લાઈક કરી નાખજો. અને ટાઈમ વેસ્ટ થયો હોય તો બીજાને શેર કરી દેજો એટલે એનો ટાઈમ વેસ્ટ થાય. બાકી બધા જઈ